જાફરાબાદમાં ઓપરેશન સિંદૂરને લઈને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। તાલુકા શાળામાં ભાજપ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી। આ કેમ્પમાં કુલ 101 યુનિટ બ્લડ બેંક એકત્રિત કરી ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવ્યો હતો, જેમાં ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ બ્લડ ડોનેટ કરી સહભાગી બન્યા હતા। કેમ્પનો મુખ્ય હેતુ ઓપરેશન સિંદૂરમાં ઘાયલ થયેલા જવાનો માટે બ્લડ એકત્રિત કરી યોગ્ય સમયમાં જવાનો માટે ઉપયોગ થાય તે હેતુસર કરવામાં આવ્યું હતું। કેમ્પના મુખ્ય મહેમાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભગુભાઈ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ, વિશ્વ હિન્દુ પરિષદ, RSS, વેપારી એસોસિએશન તથા દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ।